નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, તમે બધા લોકો જાણો જ છો કે અમાસ આવી રહી છે। આ એ અમાસ છે જે આપણા હિન્દુ ધર્મમાં બહુ જ મોટું અને ખાસ મહત્વ હોય। મોરારી બાપુએ કહ્યું છે કે જો ક્યારેય પણ મોકો મળી જાય, તમારે લોકોએ માત્ર ને માત્ર અમાસના દિવસે 1 રૂપિયાના સિક્કાનો આ એક ઉપાય જરૂરથી કરવો જોઈએ, કારણ કે મિત્રો આ બંનેનો સહયોગ બહુ જ ઓછો આવે। આની સાથે જ મિત્રો મોરારી બાપુએ કહ્યું છે કે જ્યારે પણ મિત્રો અમાસ આવે તો તમારે માત્ર રૂપિયાના સિક્કાવાળો ઉપાય જરૂરથી કરવો। આ ઉપાય એટલો ખાસ છે કે જો તમે સાચા મુહૂર્ત પર સાચી ક્રિયા મુજબ 1 રૂપિયાના સિક્કાવાળો ઉપાય કરી લીધો તો જૂના જમાનાના મહા ઉપાય તો માનીને ચાલો મિત્રો, લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા જીવનનું ગમે તેટલું મોટું દુઃખ કેમ ન હોય એનાથી તમને છુટકારો મળી જાય। તમારી કોઈ પણ મનોકામના હોય, તમે નોકરીની તૈયારી કરી રહ્યા હતા, તમારી નોકરી લાગી જશે, તમારો બંધ પડેલો ધંધો ચાલવા માંડે, જે બીમારીથી તમે ઘણા દિવસોથી હેરાન હતા એ બીમારીથી તમને છુટકારો મળી જશે, તમારા જીવનમાં પૈસા આવવાના શરૂ થઈ જશે, તમારા જીવનમાં ધન આવવાના બધા જ રસ્તા ખુલી જશે અને મિત્રો પછી તમારે કોઈ પણ જાતની તકલીફનો સામનો નહીં કરવો પડે। એટલા માટે મિત્રો આ દિવસે તમારે લોકોએ 1 રૂપિયાના સિક્કાવાળા ઉપાયને જરૂરથી કરવો જોઈએ। ભલે તમે આખું વર્ષ આ ઉપાય ન કર્યો હોય, પણ જો તમે અમાસના દિવસે આ 1 રૂપિયાના સિક્કાવાળા ઉપાયને કરી લીધો તો તમને આ ઉપાય કરવાનું એક એવું ફળ મળશે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય। એટલા માટે તમે લોકો આ 1 રૂપિયાના સિક્કાવાળા ઉપાયને એકવાર જરૂર કરી લેજો, જેથી તમારા લોકોના હાથમાંથી આ સોનેરી મોકો ન જાય મિત્રો, અને તમને આ ઉપાય કરવાનું ફળ મળી શકે। મિત્રો, આ ઉપાય મોરારી બાપુએ હમણાં જ વાસ્તુ ઉપાયમાં બતાવ્યો છે, જે આજે અમે તમને બહુ જ સારી રીતે સમજવાના છીએ। આ વિડીયો જોયા પછી આ ઉપાયને સમજવા માટે તમારે બીજો કોઈ વિડીયો જોવાની જરૂર નહીં પડે। આ ઉપાય તમારે કેવી રીતે કરવો, ક્યારે કરવો અને કયા કરવાનો છે, આ ઉપાય કરતી વખતે તમારે કઈ ભૂલ નથી કરવાની અને તમારે કઈ વાતનું ધ્યાન રાખવાનું છે, આ બધી જ જાણકારી અમે તમને આ વિડીયોમાં આપીશું। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ વધીએ, પણ એના પહેલાં જો તમે પણ ચાહો કે માતા લક્ષ્મીજીના આશીર્વાદ તમારા પર હંમેશા માટે જ બન્યા રહે તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખો। પોતાના ફાયદા માટે, પોતાની ગરીબી દૂર કરવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો, ત્યારે જ તમને તેનો લાભ મળશે। આજે તમે વિડીયોને વચ્ચેથી કાપીને જોયો તો મિત્રો જીવનમાં તમને ક્યારેય સફળતા નહીં મળે। જુઓ મિત્રો, આ દિવસ એટલો ખાસ હોય, એટલો મહત્વનો હોય કે જોવામાં આવ્યું છે કે ક્યારેક મોટા મોટા તહેવાર અને અનુષ્ઠાનથી જે મનોકામના પૂરી નથી થતી એ અમાસના દિવસે ફક્ત એક નાનકડા એવા ઉપાયથી આ બધી જ મનોકામના તમારી પૂર્ણ થઈ જાય છે અને ઘણા બધા લોકોએ આ ઉપાય કર્યો પણ છે અને એમને પણ આ ઉપાય કરવાનું ફળ પણ મળ્યું છે। જો તમે લોકો પણ આ ઉપાયને અમાસના દિવસે કરવા માંગતા હોય તો તમે ઉપાયને પહેલાં સારી રીતે સમજી લેજો, સાંભળો અને એના પછી કરો, તમને આ ઉપાયનું ફળ જરૂર મળશે। અને આ ઉપાય કરવાથી તમારા જીવનમાં ભલે ગમે તેટલી તકલીફ હોય, સમસ્યા કેમ ન ચાલી રહી હોય, તમને એનું કારણ પણ નથી ખબર કે મોરારી બાપુ આ સમસ્યા મારા જીવનમાં કયા કારણથી ચાલી રહી છે, તો એનું ગમે તે કારણ હોઈ શકે, જેમ કે પિતૃદોષ હોય, ગરીબી હોય કે શનિ દોષ અથવા કોઈ પણ જાતનો મંગળ દોષ પણ કેમ ન હોય, અને ઘણી જાતના દોષ હોય છે, કંઈ પણ હોઈ શકે। પણ મિત્રો તમારે આ ઉપાય કરવા માટે પોતાના દોષની ખબર પાડવાની પણ જરૂર નથી, બસ તમારે અમાસના દિવસે આ રૂપિયાના સિક્કાવાળો ઉપાય તમારે લોકોએ કરી લેવાનો છે અને આ ઉપાય ઘરમાં જ કરવાનો રહેશે। મિત્રો, હવે આપણે સમજીએ કે માતા લક્ષ્મી પાસેથી આપણી ઈચ્છા પૂરી કરાવી હોય અને જો કોઈ પણ માતાઓ બહેનો પોતાના ઘરની સુખ શાંતિ માટે, ઘરમાં ધન સમૃદ્ધિ વધારવા માટે આ 1 રૂપિયાના સિક્કાવાળો ઉપાય કરવા માંગે તો ઘરની જે વડીલ માતાઓ બહેનો હશે એ આ 1 રૂપિયાના સિક્કાવાળા ઉપાયને ખાસ કરીને કરવો જોઈએ, કારણ કે મિત્રો માતાઓ બહેનો ઘરની લક્ષ્મી હોય અને જ્યારે ઘરની લક્ષ્મી 1 રૂપિયાના સિક્કાવાળો ઉપાય કરે તો
તો એનું ફળ બહુ જ જલ્દી મળી જાય છે અને બહુ મોટું થઈને મળે, અથવા આને કોઈ પણ વ્યક્તિ કરી શકે. એમાં કોઈ જ વાંધાવાળી વાત નથી. ભલે એ મોટો હોય, ભલે એ નાનો હોય, ભલે એ બાળક કેમ ન હોય. જે વ્યક્તિ, જે માતાને આ ₹1ના સિક્કાવાળો ઉપાય સારી રીતે સમજાઈ ગયો, તો એ વ્યક્તિ આ ₹1ના સિક્કાવાળા ઉપાયને મિત્રો અમાસના દિવસે જરૂર કરવો જોઈએ. કારણ કે એને આ ઉપાયનું ફળ બહુ જ જલ્દી મળી જશે. કારણ કે અમાસના દિવસે ભગવાન શિવજી પણ બહુ જ સહેલાઈથી ખુશ થઈ જાય. તો હવે આપણે સમજીએ કે આ ₹ના સિક્કાવાળા ઉપાયને તમારે કરવાનો કેવી રીતે છે અને આ ઉપાય કરવાનો જે સમય છે એ શું છે. તો મિત્રો, અમાસના દિવસે આ ₹1ના સિક્કાવાળો જે ઉપાય છે એ મુખ્યત્વે સવારનો સમય હશે, વહેલી સવારનો સમય. મિત્રો, તમારે સવારના સમયે બસ તમારે કોશિશ એ જ કરવાની છે કે સવારના સમયે આપણે આ ₹1ના સિક્કાવાળા ઉપાયને કરી લેવાનું છે. પણ કોઈ કારણોસર જો તમે સવારે આ ઉપાય ન કરી શકો, તો તમારે ક્યારે કામ જવાનું હોય અથવા બીજા કોઈ કામને લીધે તમે આ ઉપાય ન કરી શકો, તો તમારી પાસે બીજો અને છેલ્લો મોકો રહેશે સાંજના સમયનો, એટલે કે પ્રદોષકાળનો સમય. હવે મિત્રો, પ્રદોષકાળનો સમય પણ ઘણા લોકોના મનમાં સવાલ ઊભો કરે છે કે મિત્રો, આ પ્રદોષકાળનો સમય હોય એ ક્યારે, કેટલા વાગ્યાથી લઈને કેટલા વાગ્યા સુધી આ સમય હોય, જેથી અમને આ ઉપાય કરવાની ખબર પડી શકે. મિત્રો, તમને જણાવી દઈએ કે મિત્રો, પ્રદોષકાળનો સમય એ એક સમય હોય છે જે છે સાંજનો સમય. સાંજના 6 વાગ્યાથી લઈને સાંજના 7 વાગ્યાની વચ્ચેનો. આ સમયની વચ્ચે તમે ઉપાય કરશો તો તમને ઉપાયનું ફળ જરૂર મળશે. તો 6 વાગ્યાથી લઈને સાંજના 8 વાગ્યાની વચ્ચે તમે લોકો આ ₹1ના સિક્કાવાળા ઉપાયને કરી શકો. કેમ કે આ દિવસ બહુ જ ઓછા લોકોને આવે છે. આખા વર્ષમાં ફક્ત એક જ વાર આવે. જ્યારે તમને મોકો મળી જાય ત્યારે તમે આ ઉપાય જરૂર કરી લેજો. અમાસના દિવસે બસ કોશિશ એ જ કરો કે સમયની થોડી અંદર જ કરી લેવો. પણ કોઈ કારણસર જો તમે આ ઉપાય ન કરી શકો, પછી તમે થોડું મોડું પણ કરો, તો ઉપાયનું ફળ જરૂર મળે. મોરારી બાપુએ કહ્યું છે કે જ્યારે પણ અમાસનો દિવસ આવે ત્યારે તમારે માત્ર ₹ના સિક્કાવાળો ઉપાય કરવાનો રહેશે. આનાથી તમારા જીવનમાં જો ધન વૈભવની સમસ્યા ચાલી રહી છે, જો તમે પૈસા માટે બહુ જ હેરાન રહો છો, આર્થિક તંગી ચાલે છે, ઘણીવાર તમે પ્રયત્ન બહુ કરો, મહેનત કરો, પણ તમને ધન નથી મળતું, તમે મહેનત કરવા છતાં સફળ નથી થતા, તમે પોતાના ધંધામાં નિષ્ફળ થઈ જાઓ છો, નોકરી મેળવવાના પ્રયત્નમાં નિષ્ફળ થઈ જાઓ, કોઈ પણ કામમાં જો તમે નિષ્ફળ થઈ રહ્યા છો અથવા તમને પૈસાનું નુકસાન થઈ રહ્યું છે, તો મોરારી બાપુએ કહ્યું છે કે તમારે આ નાનકડો ઉપાય અમાસના દિવસે જરૂર કરવો. તો ચાલો મિત્રો, આપણે જાણી લઈએ કે આ ખાસ ઉપાય વિશે. એના પહેલાં એક વિનંતી કે જો તમે આ ચેનલ પર નવા છો તો તમે આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં તમે તમારી રાશિ અથવા તમારું નામ જરૂર નાખી દો. કારણ કે અમે રાશિ સાથે જોડાયેલું ભાગ્ય પણ બતાવીએ છીએ અને ભાગ્યમાં ચાલી રહેલી તકલીફો દૂર કરવા માટે સહેલામાં સહેલા ઉપાય પણ બતાવીએ છીએ. મિત્રો, આજનો વિડીયો બહુ જ ખાસ થવાનો છે, કારણ કે અમાસના દિવસે કરવામાં આવતા 3 ખાસ ઉપાય આજે તમને આ વિડીયોમાં બતાવવામાં આવશે. આ ઉપાય તમે તમારી તકલીફ મુજબ કરી શકો છો. આ ઉપાયોમાં તમને ધન મેળવવાના ઉપાય બતાવવામાં આવશે, તમારી મનોકામના પૂરી કરવાના ઉપાય બતાવશે, કોઈ પણ જાતના સંકટ ચાલી રહ્યા છે, સમસ્યાઓ ચાલી રહી છે, તો તેને દૂર કરવાના ઉપાય બતાવવામાં પણ આવશે. તો ચાલો જાણીએ કે મોરારી બાપુ દ્વારા બતાવેલા સૌથી પહેલા અને સૌથી ખાસ ઉપાય વિશે. આ ઉપાય માટે તમારે સૌથી પહેલા જરૂર પડશે ₹1ના સિક્કાની. હવે આ ₹1નો સિક્કો અમાસના દિવસે આ જગ્યાએ મૂકી દેજો. ₹1ના સિક્કાથી તમે 1 મહિનામાં બની જશો કરોડપતિ. મિત્રો, આજનો વિડીયો ખાસ છે, ખાસ કરીને એ લોકો જે પોતાના જીવનમાં પૈસાને લઈને હેરાન છે, જેમની પાસે પૈસાની તંગી સતત બની રહી છે, મહેનત કર્યા પછી પણ જીવનમાં સફળતા નથી મળતી અને જીવનમાં જેટલી મહેનત કરે એટલી મહેનતનું ફળ નથી મળતું. મતલબ કે સતત ઘરમાં દેવાની સમસ્યાઓ વધી રહી છે, પૈસાની તકલીફ છે, પૈસા ઘરમાં આવી જ નથી રહ્યા, અથવા તો ખોટા ખર્ચ બહુ જ વધી ગયા.
તો 1 રૂપિયાના સિક્કાવાળો ઉપાય કરીને તમે પણ પોતાના જીવનમાંથી ગરીબીને હંમેશા માટે દૂર કરી શકો. ગરીબાઈ ક્યારેય પાછી ફરીને નહીં આવે અને મહાલક્ષ્મીની કૃપા તમારા પર વરસતી રહે. તો 1 રૂપિયાના સિક્કાનો ઉપાય ફક્ત એટલું જ નહીં કે તમારા જીવનમાં પૈસાને લઈને આવશે, પણ પૈસાને બહુ જ ઝડપથી વધારવાનું કામ કરશે. અને ઉપાય એટલો સહેલો છે કે ઉપાયને કોઈ પણ વ્યક્તિ કરી શકે, બહેનો પણ કરી શકે, પુરુષ પણ કરે અને બાળકો પણ આ ઉપાયને કરી લે, એટલો સહેલો છે. મિત્રો, તમારા માટે લઈને આવ્યા છીએ અને આ ઉપાય કરવામાં અલગથી તમારે કંઈ પણ કરવાની જરૂર નથી. જુઓ, જે 1 રૂપિયાનો સિક્કોનો ઉપાય તમને બતાવીશું એ તમારે આ વિડીયોમાં આ ઉપાયને પૂરો જોવાનો છે અને વિડીયો છેક સુધી જોજો, જેથી તમને ઉપાય સારી રીતે સમજો. અને સાથે અમુક એવા ઉપાય આજના વિડીયોમાં તમને અમે બતાવવાના છીએ જેનાથી તમારી દરેક મનોકામના પૂરી થાય. તમને તમારા દુશ્મનોથી પણ છુટકારો મળી જશે. જો તમારા દુશ્મન અથવા તો નજર દોષથી બહુ જ તમે હેરાન છો, નજર દોષ માટે પણ ઉપાય આજના વિડીયોમાં અમે બતાવ્યા છીએ. સૌથી પહેલો ઉપાય જે છે 1 રૂપિયાના સિક્કાથી તમારે કરવાનો છે અને આ છે રોગમાંથી છુટકારો. મતલબ કે તમારા ઘરમાં જો કોઈ વ્યક્તિ એવી કે જે બીમાર હોય, તબિયત સારી નથી, તો તમારે આ ઉપાય કરવો. તો જુઓ, તમારે મિત્રો શું કરવાનું છે. સૌથી પહેલાં તમારે 1 રૂપિયાનો સિક્કો લેવો અને સાથે તમારે એક વાટકીમાં સિંધો મીઠું લેવાનું છે. હવે સિંધો મીઠું અને રૂપિયાનો સિક્કો આ બંને વસ્તુ તમારે રોગી વ્યક્તિ જે પણ હોય, તમારા ઘરમાં બીમાર હોય અથવા જેની તબિયત સારી નથી રહેતી, એના ઓશિકા પાસે તમારે મૂકી દેવું. જ્યાં પણ એ વ્યક્તિ સૂવે છે, જ્યાં પણ એ વ્યક્તિ આરામ કરે, એના ઓશિકા પાસે આને મૂકી દેવાનું છે અને મૂકીને તેને છોડી દેવાનું છે. આનાથી થશે શું કે બહુ જ જલ્દી એમની તબિયતમાં સુધાર થવા લાગે અને બીમારીઓ તમારા ઘરમાંથી દૂર થવા લાગે. બહુ જ સારો ઉપાય છે. જે લોકો બહુ જ બીમારીઓથી હેરાન રહે છે અથવા પૈસાની બરબાદી જેમના ઘરમાં ચાલ્યા કરે છે, તો એ પહેલા ઉપાય. હવે વાત કરી લઈએ બીજા ઉપાયની. બીજો ઉપાય છે જો હવે તમને બતાવવા જઈ રહ્યા છીએ, એ પણ 1 રૂપિયાના સિક્કાવાળો જ ઉપાય છે. અને આ ઉપાય કરવાથી ક્યારેય પણ તમારું પર્સ સાફ ખાલી નહીં થાય. હંમેશા તમારા પર્સમાં પૈસા આવતા રહે, તમારું પર્સ પૈસાથી ભરેલું રહે. તો એમને શું કરવાનું છે, 1 રૂપિયાનો સિક્કો લઈ સારી રીતે તમારે સાફ કરી લેવો. સાથે સાથે તમારે શું કરવાનું છે કે બહુ જ નાનકડી એક પીળા રંગની કોડી લેવી અને આ રૂપિયાનો સિક્કો અને આ પીળી કોડી તમારે પોતાના પર્સમાં રાખવાની છે અને હંમેશા એને સાથે રાખો. પછી તમે જુઓ કે તમારી પાસે પૈસા કેવી રીતે આવે, કેવી રીતે ટકે અને કેવી રીતે તમારું પર્સ પૈસાથી ભરાતું જાય. બહુ જ સારો ઉપાય. જે લોકો કહે છે કે પૈસા પર્સમાં આવતા નથી, પર્સમાં ટકતા નથી, અથવા તો અમારા નસીબમાં કદાચ ગરીબાઈ લખેલી છે, તો જે લોકો પૈસાને લઈને બહુ જ હેરાન છે, એ લોકો ઉપાયને જરૂરથી કરે. તો 1 રૂપિયાના સિક્કાનો બહુ જ સારો ઉપાય એ આગળ અમે તમને બતાવીશું. પણ એના પહેલાં મિત્રો, તમારે ઉપાય નજર દોષ અને પોતાના દુશ્મનોને કેવી રીતે દૂર કરવાના એ છે. તો જુઓ મિત્રો, નજર કોઈ વ્યક્તિને લાગી જાય તો એના પૈસાને લાગી જાય તો સારું એવું ઘર બરબાદ થઈ જાય. વળી જો તમારા ઘરમાં કોઈ દુશ્મન તમને હેરાન કરતા હોય, તમારા છુપા દુશ્મન પણ હોઈ શકે જેમના વિશે તમને કંઈ જ ખબર નથી, આવા લોકોથી હંમેશા બચીને રહેવાની જરૂર હોય. કારણ કે આ આપણા જીવનમાં આપણને નિષ્ફળતા મળે, પૈસા ન મળે એના માટે બહુ જ કોશિશ કરે. મતલબ કે જીવનમાં આપણે હંમેશા હેરાન રહીએ એ પૂરેપૂરો પ્રયાસ કરીએ છીએ. હવે જુઓ, પોતાના દુશ્મનોથી છુટકારો મેળવવો છે તો બહુ જ સારો એવો ઉપાય આજના વિડીયોમાં અમે બતાવીશું. આ ઉપાય તમે કરી લીધો તો મિત્રો નજર દોષ પણ દૂર થાય અને દુશ્મન છે એનાથી તમને છુટકારો મળી જશે. તમારે શું કરવું કે 4 ફૂલવાળા લવિંગ લઈ અને 4 ફૂલવાળા લવિંગ એક કપૂરની સાથે તમારે પોતાના ઘરમાં કોઈ પણ જગ્યાએ સળગાવી દેવાના છે. કયા દિવસે આ ઉપાય કરવો? તો આ ઉપાય તમે અમાસના દિવસે કરી શકો, રવિવારના દિવસે કરી શકો, તો બહુ જ સારું છે. આમ તો આ ઉપાયને કોઈ પણ દિવસે તમે કરો, પણ અમાસનો દિવસ બહુ જ સારો માનવામાં આવે છે ઉપાય કરવા માટે. જ્યારે આ ઉપાય તમે કરો તો તમારે સંકટ મોચન હનુમાનજીનું ધ્યાન કરવું અને
હનુમાનજીને કહેવાનું છે કે મારા જેટલા પણ દુશ્મન છે એનાથી તમે અમને છુટકારો અપાવો. 4 લવિંગ અને 1 કપૂર તમારે સળગાવવું. પછી જે લવિંગ અને કપૂર હશે, જ્યારે એ બળી જાય કોઈ પણ છોડમાં તમારે નાખી દેવાનું છે. તો જુઓ મિત્રો, આ ઉપાય તમે કરશો, ભલે તમારા ઘરમાં નજર દોષ હોય, ભલે કોઈ દુશ્મને કંઈક કરાવી દીધું હોય, તમારા ઘરમાં કોઈ નેગેટિવ એનર્જી હોય, ખરાબ શક્તિ કે દરેક જાતની આવી શક્તિઓ દૂર થઈ જાય. નજર દોષ દૂર થાય, વાસ્તુ દોષ ઘરમાંથી દૂર થાય અને તમારા પૈસાને નજર લાગી છે તો પણ એ દૂર થઈ જશે. તમને નજર લાગી હોય એ દૂર થાય. બહુ જ સારા ઉપાય છે લવિંગ અને કપૂરનો મિત્રો, કારણ કે લવિંગ ખાસ કરીને દુશ્મનોથી છુટકારો મેળવવા માટે, દોષને દૂર કરવા માટે બહુ જ સારો હોય છે. તો લવિંગનો બહુ જ રામબાણ ઉપાય તમારા બધાએ આ ઉપાય જરૂર કરવો જોઈએ. જેમના જીવનમાં દુશ્મનો એમને હેરાન કરી રાખ્યા છે અથવા તો નજર દોષ બહુ જ વધારે લાગે, બહુ જ સારો હોય, તો લવિંગનો બહુ જ રામબાણ ઉપાય છે. તમારે બધાએ આ ઉપાય જરૂરથી કરી લેવો જોઈએ. જેમના જીવનમાં દુશ્મનો એમને હેરાન કરી રાખ્યા છે અથવા તો નજર દોષ બહુ જ વધારે લાગે. તો ચાલો હવે વાત કરી લઈએ કયો ઉપાય છે જે 1 રૂપિયાના સિક્કાથી તમારે કરવો અને કેવી રીતે આ ઉપાય કરવાથી તમે પણ પોતાના જીવનમાં મહાધની કરોડપતિ બની શકો છો અને પૈસા સાથે જોડાયેલી તકલીફોને હંમેશા માટે દૂર કરી શકો. તો જુઓ મિત્રો, તમારે 1 રૂપિયાના સિક્કો લેવો અને થોડો લેવાનો છે. અહીંયા તમારે અક્ષત એટલે કે ચોખા જે તૂટેલા ન હોય, કેટલા ચોખા લેશો તો તમે 108 દાણા લો. તમારે અંદર શું કરવું, 1 રૂપિયાનો સિક્કો સાફ કરીને રાખવાનો છે. સાબુ કે પાવડરથી તમે એને સાફ કરી લો. પછી જ તમારે એ ચોખામાં 1 રૂપિયાનો સિક્કો રાખવો. હવે તમારે આને પોતાના ઘરના મંદિરમાં મૂકી દેવો અને માતા લક્ષ્મીની સામે તમારે 1 દેશી ઘીનો દીવો પ્રગટાવવાનો છે, લાંબી વાટવાળો. મિત્રો, મા લક્ષ્મીનો મંત્ર તમારે 11 વાર બોલવાનો છે. તો મિત્રો, મંત્ર છે ઓમ મહાલક્ષ્મી નમઃ. આ મંત્ર તમારે 11 વાર બોલવાનો કે 7 વાર બોલી શકો. દીવો પ્રગટાવ્યા પછી, આટલું કર્યા પછી શ્રી હરિ વિષ્ણુનો પણ એક મંત્ર બોલવો અને એ 11 વાર બોલવો. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. અને તમારે મા લક્ષ્મી અને શ્રી હરિ વિષ્ણુને કહેવું કે મારા ઘરમાં આવો અને હંમેશા મારા જ ઘરમાં રહો. તમારી કૃપા મારા પર રાખો, આટલી કૃપા મારા પર કરી દેજો. આટલું કહ્યા પછી તમારે શું કરવું, પૂજા જ્યારે તમે કરી લેશો તો બીજા દિવસે એ ચોખા એટલે કે અક્ષત અને 1 રૂપિયાનો સિક્કો ઉઠાવો અને એક લાલ રંગના કપડામાં રાખવાનો છે. નાનકડી પોટલી બનાવી અને પૈસા રાખવાની જગ્યાએ, મતલબ કે જ્યાં પણ તમે તમારા પૈસા રાખો છો, જ્યાંથી તમે પૈસાની લેવડ દેવડ કરો છો, પૈસા એવી જગ્યાએ આપણે રાખીએ છીએ કે જ્યાંથી આપણે પૈસાને જલ્દી નથી કાઢતા. પૈસા આપણે આપણા ઘરમાં એવી જગ્યાએ રાખીએ છીએ જ્યાંથી આપણે એ પૈસાને દરરોજ કાઢતા હોઈએ અને એક જગ્યા જે છે જ્યાંથી આપણે પૈસાને ખર્ચ કરીએ છીએ, બસ એ જ જગ્યાએ તમારે એ પોટલીને મૂકી દેવાની છે અને આને તમારે આમ જ તમે મૂકી રાખશો. આટલો ઉપાય કરી લીધો પછી જુઓ તમારા જીવનમાં કેવી રીતે બદલાવ આવે છે, પૈસા આવે, કેવી રીતે પૈસા વધે અને કેવી રીતે પૈસાનો એટલે કે ધનનો વરસાદ થાય તમારા ઘરમાં. સાથે જ મનોકામના પૂરી જો તમારે કરવી હોય તો મા લક્ષ્મીને તમારે દરરોજ ઓછામાં ઓછા 11 દિવસ સુધી 1 લાલ ફૂલ ચડાવો અને એમને પોતાની મનોકામના કહેવી. મોટામાં મોટી વિશ, મોટામાં મોટી ઈચ્છા પણ તમારી પૂરી થઈ જાય છે જ્યારે પણ આ ઉપાય તમે કરો છો. બહુ જ સારો અને બહુ જ ખાસ આ ઉપાય છે, જરૂરથી કરી લેવો. તો ચાલો મિત્રો, હવે આગલા ઉપાયની વાત કરીએ. જો તમે કોર્ટ કચેરી સાથે જોડાયેલા હોય, કોઈ કેસ ખરાબ રીતે તમે ફસાયા છો, એનાથી તમે પીછો છોડાવવા માંગતા હોય, તો મિત્રો તમારે રવિવારના દિવસે થોડી અડદની દાળ લઈને પીપળાના ઝાડ પાસે જમીનમાં દાટી દેવી. પીપળાના ઝાડ સામે બંને હાથ જોડી પોતાની તકલીફમાંથી છુટકારો મેળવવા માટે તમારે પ્રાર્થના કરવી. જો તમે પોતાના ઘરની સુખ સમૃદ્ધિ જાળવવા માંગતા હોય તો એના માટે તમારે રવિવારના દિવસ 1 લોટા પાણીમાં થોડા કાળા તલ ભેળવી પીપળાના મૂળમાં ચડાવી દો અને પ્રાર્થના કરતા પીપળાના ઝાડની 5 પરિક્રમા કરવી. આ જ દિવસે મિત્રો તમારે આવું કરવું, તમારા ઘરની સુખ સમૃદ્ધિ જળવાઈ રહે. મિત્રો, અમાસના દિવસે વ્રત રાખવું બહુ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ દિવસે તમે પીપળાના ઝાડની ખાસ પૂજા કરવામાં આવે તો મિત્રો તમને શનિદેવ પ્રસન્ન કરવા માટે
રવિવારના દિવસે પીપળાના ઝાડ નીચે પાણી ચડાવી તલના તેલનો દીવો પ્રગટાવો. આનાથી શનિદેવ બહુ જ ખુશ થઈ જાય. અને મિત્રો, દર રવિવારે બસ આ જ રીતે તમે પીપળાની પૂજા કરો તો તમે પોતે જ અનુભવશો કે આ દિવસે કાગડાને રોટલી ખવડાવવાથી પણ શનિદેવ ખુશ થાય. એટલા માટે મિત્રો, રવિવારે કાગડાને ખાવાનું જરૂર ખવડાવવું જોઈએ. આનાથી તમારી મોટી તકલીફોનું સમાધાન થઈ જાય છે. જીવનમાં આવી રહેલી બધી જ તકલીફો આપમેળે ખતમ થઈ જાય. અમાસના દિવસે અથવા રવિવારે ગરીબ જરૂરિયાતમંદ લોકોને દાન કરવું બહુ જ ફાયદાકારક મનાય છે. મિત્રો, રવિવારના દિવસે અથવા અમાસના દિવસે કાળી છત્રી, ધાબળો, અડદ, શનિ ચાલીસા, કાળા તલ, જૂતા, ચપ્પલ વગેરેનું દાન કરવું. આ વસ્તુઓના દાનથી શનિદેવ ઘણા ખુશ થઈ જાય, ભક્તોના બધા જ દુઃખ દૂર કરે. મિત્રો, આ મહત્વ ખૂબ જ ખાસ માનવામાં આવે છે. તો મિત્રો, આજનો આ વિડીયો અહીં જ પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાર સુધી બધાને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ.